વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને મહેસૂલ વિભાગના સંયુક્ત પ્રયાસથી સુરક્ષિત ગામ સજ્જ સમુદાય પ્રોગ્રામમાં આપ લોકોનું સ્વાગત છે. અને આપે જોયા કે અલગ અલગ ચરણોમાં 3 ચરણોમાં અલગ અલગ વિષય ઉપર આપને જાણકારી આપવામાં આવેલી હતી. અને પહેલી વખતે વિવિધ આપત્તિઓ પહેલાં જે ભાગ હતો એમાં અલગ અલગ વિવિધ આપત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. બીજા જે ભાગ હતો એમાં આપને અલગ અલગ આગ લાગે છે ત્યારે આપત્તિઓ આવે છે તે સમયે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ અને શું આપણે સાવધાની વર્તવી જોઈએ એના વિશે એક્સપર્ટ દ્વારા જાણકારી આપવામાં આવેલી હતી. અને ત્રીજા જે ભાગ હતો એમાં કોઈ આપત્તિ આવે તો આપણે ફર્સ્ટ એડ જે કહેવાય છે, ફર્સ્ટ રિસ્પોન્ડર જે હોય છે એ લોકો કઈ રીતે મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકે કે કોઈ વધારે આપને અગર જોખમનો અસર થયો હોય તો એને લાંબા દૂરી સમય તમારે ઈલાજ માટે લઈ જવું હોય તો પ્રારંભિક જે ઈલાજ છે કરવાની જરૂર હોય છે તો એના વિશે જાણકારી આપવામાં આવેલી હતી. તો આ ત્રણેય જે ભાગ હતો એ ત્રણેય ભાગમાં બધા જે ઝોન છે, 4 ઝોન છે, આપણે ઉત્તર ઝોન છે, મધ્ય ઝોન છે અને આપણું દક્ષિણ ઝોન છે, સૌરાષ્ટ્ર કચ્છ રિજન છે. એ પ્રોગ્રામમાં બધા લોકો આ પ્રોગ્રામનો લાભ લીધું અને અમે આશા કરીએ છીએ કે આનો લાભનો ઉપયોગ કરશો. આવતા સમયમાં કંઈ પણ જરૂરિયાત હોય, કંઈ પણ આપદા આવે તો એનો ઉપયોગ કરશો તમે લોકો. અને જેવી રીતે આપણે કેપેસિટી બિલ્ડિંગ જરૂરી હોય છે એટલે કોઈ આપત્તિ આવે તો એના પહેલાં કઈ સાવધાની બરતવું જોઈએ એની જેટલી જાણકારી આપને જરૂર હોય છે. આપ લોકોને વિષય ઉપર જાણકારી રાખો, એક્સપર્ટ સે જાણકારી લીધી. આવી રીતે આપણે કોઈ આપત્તિ આવે એના પછી પણ એટલું મહત્ત્વપૂર્ણ રોલ હોય છે વિભાગનું. એ વિભાગનું રોલ હોય છે કે આપત્તિ આવ્યા પછી જે નુકસાન થાય, ચાહે માનવનું નુકસાન થાય, ચાહે આર્થિક નુકસાન થાય, એને પહોંચી વળવા માટે આપણા ત્યાં મહેસૂલ વિભાગમાં હસ્તક સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ જે છે એ કાર્ય કરે છે. એ બધા જિલ્લાઓ જોડે, બધા ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરે છે. સંકલન કરીને ત્યાં સીએમ સાહેબ પણ આવે છે જે માર્ગદર્શન આપે છે. બધા કલેક્ટરો જે સંકલન કરે છે, માર્ગદર્શન આપે છે. માર્ગદર્શનનું પાલન કરીને ત્યાં બધા જિલ્લાઓમાં જે આપદા આવે છે એને પહોંચવા માટે, એને નીકળવા માટે પ્રયાસો કરે છે. આપણે જોયા કે વિપરજોય જ્યારે આવ્યો હતો તે સમયે પ્રી ડિઝાસ્ટર પહેલાં પણ લોકો આ વિભાગનો મહત્ત્વપૂર્ણ રોલ હતો અને એના પછી પણ જે નુકસાન થયો એને પણ પહોંચી જશે. 0 કેઝ્યુઅલ્ટી થઈ હતી. તો આપણે જોઈએ કે જે જરૂરિયાત આપણે કોઈ આપત્તિને પહેલાં જે જાણકારી હોવી જોઈએ, પછી પણ આપણે કોઈ નુકસાન થાય, કોઈને જનહાનિ થાય એને કેવી રીતે આપણે આગળ વધવું જોઈએ એને લઈને. તો એ વિષય ઉપર આજે આપણે સ્ટેટ કંટ્રોલ રૂમમાં છે મામલતદાર સાહેબ ગઢવી સાહેબ આવ્યા છે, જે એમની જે જાણકારી છે કેવી રીતે લોકો કામ કરે છે, કઈ સંકલન લઈને કામ કરે છે, તો એ વિષય ઉપર આપને વિસ્તૃત જાણકારી આપશે. આપ લોકો એમનો ધ્યાન સે સાંભળો અને એનો લાભ લો. નમસ્કાર. આજે ગ્રામ્ય કક્ષાના સ્ટેક હોલ્ડર્સ અને સ્વયંસેવકો માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભેની મધ્ય ઝોનની તાલીમમાં ઉપસ્થિત જોડાયેલા સૌ મિત્રોનું સ્વાગત છે. રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ અને ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એટલે કે GSDMA કઈ રીતે રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા ગ્રામ્ય કક્ષાએ એની સંચાર વ્યવસ્થા હોય છે અને ડિઝાસ્ટર સમયે અને ત્યારબાદ કેવી રીતે કામ કરે છે એની આપણે થોડી વિસ્તૃત માહિતી એક પ્રેઝન્ટેશન દ્વારા મેળવીશું. તો આપણે એક પ્રેઝન્ટેશન જોઈએ. આ ફોટોગ્રાફ જે આપને જોઈ શકો છો એ છે આપણું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે GSDMA દ્વારા બનાવવામાં આવેલું છે. ખૂબ જ આધુનિક અને તમામ ઉપકરણોથી સજ્જ છે. આ સિવાય પણ હાલમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે અત્યાધુનિક વિડીયો વોલથી સંચાલિત એક લેટેસ્ટ કંટ્રોલ રૂમ ડેવલપ થઈ રહ્યો છે, જે નજીકના ટૂંકના ભવિષ્યમાં જ એમનું લોકાર્પણ કાર્યક્રમ પણ છે.
જે આપણી ડિઝાસ્ટર સંબંધીની કાર્યપ્રણાલીને વધુ સુદૃઢ અને સમૃદ્ધ બનાવશે. હવે આપણે જાણીએ કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપન એ માત્ર રાહત અને બચાવ કામગીરી પૂરતું સીમિત નથી, પરંતુ તે એક સુવ્યવસ્થિત અને પૂર્વ તૈયારી આધારિત પ્રક્રિયા છે. કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, વાવાઝોડું, ભૂકંપ અથવા કોઈ માનવસર્જિત દુર્ઘટનાઓ અચાનક આવી જાય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં યોગ્ય આયોજન, સમયસર ચેતવણી અને સુચારુ સંદેશા વ્યવહાર એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. આપત્તિ દરમિયાન સમયસર મેળવેલી ચેતવણી અને સંકલિત કામગીરી જાનહાનિ અને માલને નુકસાનને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. તેથી આપણે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મહત્ત્વના નીચે મુજબના મુદ્દાઓની આપની સાથે ચર્ચા કરીશું. આમાં ખૂબ જ મહત્ત્વના જે 6 મુદ્દાઓ છે એમાં સૌપ્રથમ છે અર્લી વોર્નિંગ એન્ડ કોમ્યુનિકેશન, એટલે કે કોઈ પણ પૂર્વ ચેતવણી અને એનું સંચાલન. બીજું છે પ્રાથમિક સંદેશા વ્યવહાર. ત્રીજું છે સંદેશા વ્યવહારોની ટીમનું કાર્ય, જે આપણે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે એ જ રીતે છે સ્થળાંતર, રેસ્ક્યુ. ત્યારબાદ છે આપણું કંટ્રોલ રૂમનું કાર્ય. કંટ્રોલ રૂમ 3 કક્ષાએ આપણે આમ તો કાર્યરત હોય છે. રાજ્ય કક્ષાએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને તાલુકા કક્ષાએ તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. ત્યારબાદ છે વોર્નિંગ મેળવવાના સ્ત્રોતો વિશે માહિતી વિસ્તૃત રીતે મેળવીશું. અર્લી વોર્નિંગ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે પૂર્વ ચેતવણી અને સંદેશા વ્યવહારમાં જ્યારે કોઈ કુદરતી આપત્તિ જેમ કે વાવાઝોડું, પૂર, સુનામી, વીજળી પડવી વગેરે આવવાનું થાય ત્યારે તેના વિશે અગાઉથી સચોટ માહિતી મેળવીને તેને લોકો સુધી સમયસર પહોંચાડવાની પ્રક્રિયાને અર્લી વોર્નિંગ એન્ડ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. આ ખૂબ જ મહત્ત્વનું છે. કોઈ પણ ડિઝાસ્ટરના સમયે આ સંદેશા વ્યવહાર તમારે લેમેન સુધી એટલે કે ગામડાના છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે એ ખૂબ જ જરૂરી પ્રક્રિયા ગણાય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ EWS એટલે કે પૂર્વ ચેતવણી પ્રણાલી એ સંભવિત જોખમોથી જાનમાલનું નુકસાન ઘટાડવા માટેનું સૌથી મહત્ત્વનું પગથિયું ગણાય છે. શા માટે આ જરૂરી છે એ પણ આપણે સમજીએ. જીવ બચાવવા ખાસ તો સમયસરની માહિતી લોકોને સ્થળાંતર કરવા માટે પૂરતો સમય આપે છે, રેસ્ક્યુ કરવા માટે પણ પૂરતો સમય મળી રહે છે. આથી આવી માહિતી આપણને સમયસર અને પહેલાં મળી જાય કોઈ પણ દુર્ઘટના પહેલાં એ ખૂબ જ જરૂરી રહે છે. આર્થિક નુકસાન ઘટાડવા જેમ કે કિંમતી માલ સામાન, આપણા પશુધનને બચાવી શકાય છે. ત્રીજું છે ભય ઘટાડવા માટે સચોટ માહિતી અફવાઓને રોકે છે અને લોકોમાં આત્મવિશ્વાસ વધારે છે. ઘણી વખત શું થાય છે કે આપણે અત્યારે તો સોશિયલ મીડિયાના યુગમાં કોઈ બી ગ્રુપમાંથી અથવા કોઈ પણ વ્યક્તિઓ પાસેથી બિનજરૂરી અફવાઓનો ફેલાવો થતો હોય છે. આવા સમયે સરકારશ્રી તરફથી યોગ્ય સ્ત્રોતમાંથી આપણી એજન્સી પાસેથી મળેલી માહિતી છે એ જ લોકોને નિશ્ચિંત બનાવે છે અને સચોટ માહિતી આપી અને એમનો આત્મવિશ્વાસ વધારે છે. આપણી અર્લી વોર્નિંગ કોમ્યુનિકેશનની જે કાર્યપ્રણાલી છે કેવી રીતે કામ કરે છે એ જરા આ ચાર્ટથી આપણે સમજીએ મિત્રો. પ્રારંભિક ચેતવણી છે એ અમુક અલગ અલગ એજન્સીઓ મારફતથી, રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની એજન્સીઓ મારફતથી આપણને મળતી રહે છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને સીધી જ, જેમ કે IMD છે, ISRO છે, ISR છે, આના દ્વારા આ માહિતીનું તાત્કાલિક એ જ ક્ષણે માન્ય રાહત કમિશનર શ્રી અને એમના સ્ટેક હોલ્ડર્સ આપણા રાજ્ય સરકારના આપણે પ્રસારિત કરીએ છીએ. તેમજ જે સંબંધિત જિલ્લાઓ છે રાજ્યના તેના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને, કે જ્યાં જિલ્લા કલેક્ટર શ્રી છે એ કોઈપણ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા કક્ષાના ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે કાર્ય કરતા હોય છે, એમને પણ એ જ મિનિટે આપણે આ માહિતી આપણે પહોંચાડીએ છીએ અને જિલ્લા કલેક્ટર શ્રી મારફત
આપત્તિના સ્તર અને જરૂરિયાત મુજબ IRTS એટલે કે ઘટના પ્રતિસાદ જે ટીમો બનાવેલી છે ગ્રામ્ય કક્ષા સુધી કે એટલે કે આપ સાહેબ આપ બધા મિત્રો ને સક્રિય કરે છે, એક્ટિવ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે તમે આ સંભવિત ડિઝાસ્ટરને પહોંચી વળવા માટે તૈયાર છો. જોખમોનું વિશ્લેષણ આપણે કરીએ તો કોઈ પણ ચેતવણી આપતા પહેલાં તે વિસ્તારમાં કેવા પ્રકારનું જોખમ છે તેનું પ્રાથમિક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જે આપણે ભૂતકાળના અનુભવો અને આપણી પાસે ઉપલબ્ધ ડેટાના આધારે આપણે એની એનાલિસિસ કરી શકીએ છીએ. બીજું છે ડેટા કલેક્શન. ભૂતકાળમાં આવેલી આવી આપત્તિઓનો અભ્યાસ કરવો અને એના આધારે તમારે જોખમોનું સ્તર ઘટાડવા માટે શું પગલાં લઈ શકાય તેનું વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી હોય છે. બીજું છે મોનિટરિંગ અને આગાહી. આ તબક્કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોખમ પર નજર રાખવામાં આવે છે. ટેકનિકલ સાધનો જેમ કે સેટેલાઇટ, રડાર અને સેન્સર્સ દ્વારા વાતાવરણમાં થતા ફેરફારો પર નજર રાખવામાં આવે છે અને સચોટ આગાહીઓ જો પરિસ્થિતિ જોખમી જણાય તો વૈજ્ઞાનિકો અથવા વિશેષજ્ઞો દ્વારા સત્તાવાર ચેતવણીઓ જાહેર કરવામાં આવે છે. પ્રસાર અને સંચાર, ડિસેમિનેશન એન્ડ કોમ્યુનિકેશન ઓફ વોર્નિંગ, આ ખૂબ જ મહત્ત્વનો એક મુદ્દો છે. આ સૌથી મહત્ત્વનો ભાગ છે. ચેતવણી ફક્ત આપણે આપણી ઓફિસ સુધી કે આપણા સુધી મર્યાદિત ન રહેતા છેવાડાના અસરગ્રસ્ત માણસો સુધી પહોંચવી જોઈએ તે પણ સુનિશ્ચિત થવું જોઈએ. અને પ્રતિસાદ ક્ષમતા એટલે કે રિસ્પોન્સ કેપેસિટી, સ્થળાંતરની યોજના બનાવવી, રાહત અને બચાવની વ્યવસ્થા ઊભી કરવી, તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો યોજવા, આ ખૂબ જ મહત્ત્વનો ભાગ બની રહે છે. અર્લી વોર્નિંગ એન્ડ કોમ્યુનિકેશનમાં સંચાર એટલે કે કોમ્યુનિકેશનના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. ડિઝાસ્ટર દરમિયાન સંચાર બે રીતે કામ કરતા હોય છે. એક સરકારથી જનતા સુધી એટલે કે સત્તાવાર સૂચનાઓ, સાવચેતીના પગલાં જણાવવા માટે જે આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા, એક એ છે. અને વિવિધ સંસ્થાઓ વચ્ચે જેમ કે પોલીસ, ફાયર બ્રિગેડ, હોસ્પિટલ અને આર્મી વચ્ચે સંકલન સાધવા માટે એ સરકારની ઇન્ટરનલ બધી એજન્સીઓ વચ્ચે ઉપયોગ થાય છે. જેમ કે સેટેલાઇટ ફોન છે, હેમ રેડિયો છે, વાયરલેસ સેટ છે વગેરે. અર્લી વોર્નિંગ અને કોમ્યુનિકેશનમાં કોમ્યુનિકેશનનો જે ફ્લો ચાર્ટ છે એ આ રીતે નક્કી થયેલો છે. સૌથી ઉપર છે મોનિટરિંગ એજન્સીઓ, જેમ કે એજન્સી છે, ઇસરો છે, IRS છે. એના દ્વારા રાજ્ય સરકારના જિલ્લા કંટ્રોલ રૂમોને આ બધી વોર્નિંગો આપવામાં આવે છે. રાજ્ય સરકાર તરફથી SCOCને જાણ થાય છે. SCOCની સાથે સાથે જિલ્લા કંટ્રોલ રૂમને પણ આ જાણ થાય છે. ત્યારથી સુસંગત અને સંલગ્ન લાઇન વિભાગોને જેમ કે RNB છે, આપણું ઉર્જા વિભાગ છે, એ બધા વિભાગોને જાણ કરવામાં આવે છે. ત્યાંથી સ્થાનિક સત્તાઓ એટલે કે જિલ્લા કક્ષાના બધા લાઇન ડિપાર્ટમેન્ટ્સને અને નોડલ અધિકારીશ્રીઓને આના માટેની જાણ કરવામાં આવે છે. ત્યાંથી લઈ અને જાહેર જનતા સુધી આ બધી ચેતવણીઓ પહોંચતી હોય છે. સ્પષ્ટ સંદેશ હંમેશા સાદી અને સ્થાનિક ભાષામાં હોવો જોઈએ. જે ચેતવણીઓ આપવામાં આવે છે એ છે ગામડાના માણસને ચાહે એ અભણ હોય તો પણ સમજી શકે અને એની ગંભીરતાને લઈ અને પોતાનો બચાવ કરી શકે એવા સ્પષ્ટ હોવા જોઈએ. એવા વિવિધ માધ્યમો જેવા કે રેડિયો, ટેલિવિઝન, સોશિયલ મીડિયામાં હાલ તો વોટ્સએપ છે, ફેસબુક છે, ટ્વિટર છે, આના મારફત પછી SMS એલર્ટ દ્વારા સરકાર પાસે અત્યારે સચેત પ્લેટફોર્મ એક ઉપલબ્ધ છે જેના મારફત આપણે બલ્કમાં SMSથી છેક છેવાડાના જે એ વિસ્તારની અંદર એટલે કે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની અંદર આવતા તમામ મોબાઈલ ઓપરેટર્સને એ SMS દ્વારા એલર્ટ પણ મળી રહે છે. એવી પણ વ્યવસ્થા અત્યારે હાલ આપણે અમલી છે. સાયરનનો પણ ઉપયોગ કરવામાં આવે છે જાહેરમાં મોટા ભાગના લોકોને એલર્ટ કરવા માટે થઈને. સાયરન અને જાહેર ઘોષણા મોટાભાગે દરિયાકાંઠામાં વાવાઝોડા દરમિયાન અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ વગાડવામાં આવતા હોય છે.
સચેત એપ્લિકેશન જે છે એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ડેવલપ કરવામાં આવેલું એક SMS પોર્ટલ છે, જેમાં આપણે પૂર, વાવાઝોડા વગેરે, વીજળી પડવા જેવી માહિતીઓનું અર્લી વોર્નિંગ SMS દ્વારા મેસેજીસ તાત્કાલિક છેલ્લેવાળાના માણસો સુધી પહોંચાડી શકીએ છીએ. આ ઉપરાંત ટેલિવિઝન, રેડિયો અને વ્યાપક જનસંચારના માધ્યમો દ્વારા પણ આવી સ્પષ્ટ સંદેશાઓ અને વોર્નિંગ પહોંચાડવાની કાર્યપ્રણાલી હાલ અમલમાં છે. સોશિયલ મીડિયામાં પણ આપણે દરેક ટ્વિટર હેન્ડલર, ફેસબુક અને વોટ્સએપના માધ્યમ મારફત પણ એલર્ટના મેસેજીસ સુસ્પષ્ટ રીતે આપણે છેવાડાના માણસોને આપતા હોઈએ છીએ. ચેતવણી મળ્યા પછી લોકોએ શું કરવું આ ખૂબ જ જરૂરી છે, અને શું ન કરવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. તે અંગેની આપણે જાણકારી માટે ઘણા બધા કાર્યક્રમો GSDMA દ્વારા આપદા મિત્રો મારફત અને ગ્રામ્ય કક્ષાના એટલે કે વિલેજ VDMPના જે સ્ટેક હોલ્ડર્સ છે એમના મારફત આપણે ત્યાં ગ્રામ્ય કક્ષાએ બધા ગ્રામજનોને ગ્રામસભામાં પણ આપતા હોઈએ છીએ. એનું અવારનવાર તાલીમનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી કરીને લોકોને ખબર હોવી જોઈએ કે ચેતવણી મળે ત્યારે એ લોકોએ શું કરવાનું થાય છે. આમ તો ડિઝાસ્ટર છે એ સાવચેતીનો જ એક વિષય છે. તમે જેટલા આમાં જાગૃત રહો અને સાવચેત રહો એટલા તમે પોતાનો બચાવ કરી શકશો, એ સાથોસાથ તમે તમારા પરિવારજનોનો, આડોશી પાડોશીનો અને તમારા ગ્રામજનોનો પણ મદદરૂપ થઈ શકો છો. સ્થળાંતરની એક યોજના બનાવવાની થાય છે, જેમાં સરકારી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની પૂર્વ તૈયારીનું આયોજન કરવામાં આવતું હોય છે. બીજું છે રેસ્ક્યુ પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે. સંભવિત ડિઝાસ્ટરની અસરને પહોંચી વળવા માટે NDRF અને SDRF ટીમોનું આગાહીને અનુસાર સંબંધિત જિલ્લાઓના વિસ્તારોમાં પ્રી ડિપ્લોયમેન્ટ પણ અત્રેથી કરવામાં આવતું હોય છે. ચેતવણી કઈ આપત્તિ માટે છે, જેમ કે પૂર, વાવાઝોડું કે સુનામી, અને કેટલા સમયમાં આપત્તિ ત્રાટકશે તેની સ્પષ્ટતા આપણે સંદેશાવ્યવહારમાં આપતા હોઈએ છીએ. IMD દ્વારા વાવાઝોડાની આગાહી આપણને કમસે કમ 72 કલાક પહેલાં આપી દેવામાં આવતી હોય છે કે વાવાઝોડાની ગતિ આટલી છે, એની દિશા આટલી છે અને દરિયાકાંઠામાં એક્ઝેક્ટ આ જગ્યાએ એ ત્રાટકવાની સંભાવના રહેલી છે, જેથી આપણી પાસે પૂર્વ તૈયારીનો એટલે કે સ્થળાંતરનો અને રેસ્ક્યુ માટેનો આપણે પ્લાન કરી શકીએ અને એની અમલવારી કરી અને મોટા જાનમાલની નુકસાનીને અટકાવી શકીએ અથવા ઘટાડી શકીએ. આપત્તિ આવતા પહેલાં તેના સંભવિત જોખમો વિશે લોકોને સમયસર જાણ કરવી એ આપણો એક કોમ્યુનિકેશન પ્લાનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. કયા વિસ્તારમાં પૂર, વાવાઝોડું કે સુનામી આવવાની શક્યતા છે તેનું નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે. એની સેટેલાઇટ ઇમેજ અને ટેકનોલોજી દ્વારા ડેટા એકત્રિત કરી ચોક્કસ આગાહી કરવાની થાય છે. દાખલા તરીકે હવામાન વિભાગ દ્વારા જે વાવાઝોડાની આગાહી કરવામાં આવે છે એ રીતે આગાહીને સામાન્ય લોકો સુધી પહોંચાડવી એ પણ એક આ અર્લી વોર્નિંગ અને કોમ્યુનિકેશનની ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે. આપત્તિ આવતા પહેલાં મળતી સૂચનાઓને ગંભીરતાથી લેવી જોઈએ. પ્રાથમિક સંદેશા વ્યવહાર. આપત્તિ વ્યવસ્થાપનમાં પ્રાથમિક સંદેશા વ્યવહાર એટલે કે આપત્તિ વખતે ઝડપી, સ્પષ્ટ અને વિશ્વસનીય રીતે માહિતી આપવી અને પ્રાપ્ત કરવી એને આપણે પ્રાથમિક સંદેશા વ્યવહાર ગણી શકીએ. અસરકારક સંચાર એ જીવનને બચાવે છે, ગેરસમજને ઘટાડે છે અને રાહત કાર્યને ગતિ આપે છે. પ્રાથમિક સંદેશા વ્યવહારના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે કે જોખમ વિશે તાત્કાલિક ચેતવણી આપવી. બીજું, લોકોમાં ભય ઘટાડે છે. સુરક્ષિત સૂચનાઓ પહોંચાડવી. બચાવ અને રાહત કામગીરીનું સંકલન કરવું. અફવાઓ અને ખોટી માહિતીને અટકાવવી. આ એના મુખ્ય હેતુઓ છે. અસરકારક સંદેશા વ્યવહારના સિદ્ધાંતો છે એ આ પ્રમાણે છે. સ્પષ્ટતા, સરળ અને સમજાય તેવી ભાષામાં તમારી ચેતવણી હોવી જોઈએ. ઝડપ એટલે કે સમયસર માહિતી આપવી જોઈએ. સાચી માહિતી એટલે કે એક્યુરસી, વિશ્વસનીય સ્ત્રોતો તરફથી આ માહિતી આપણને પ્રાપ્ત થઈ હોવી જોઈએ.
અને કોઓર્ડિનેશન એટલે કે સંકલન તમામ વિભાગો વચ્ચે સહકારથી આ ચેતવણીનું યોગ્ય મોનિટરિંગ થાય તે પણ એટલું જરૂરી છે. પારદર્શિતા, સાચી સ્થિતિની જાણકારી. કોઈપણ દુર્ઘટના સમયે હાલની શું પરિસ્થિતિ છે એ કોઈપણ ડિસિઝન મેકિંગમાં ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. જેથી આપણે નીચે ગ્રામ્ય કક્ષાએથી જે માહિતી મળે છે એ સાચી સ્થિતિની મળી રહે તો રાજ્ય કક્ષા સુધી કોઈ પણ ડિસિઝન લેવા માટે આમાં તમે લોકો તમારા માહિતી ઉપર ડિપેન્ડન્ટ અને નિર્ધારિત હોય છે. પ્રાથમિક સંદેશા વ્યવહારમાં સંચારના મુખ્ય માધ્યમો નીચે મુજબ છે. રેડિયો, ટેલિવિઝન કે જે તાત્કાલિક જાહેર ચેતવણી માટે છે, મોબાઈલ ફોન અને SMS એલર્ટ. મોબાઈલ ફોનમાં પણ વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર, હવે તો સોશિયલ મીડિયાનો યુગ છે. આ સિવાય લાઉડસ્પીકરો દ્વારા અને જનતાની જાહેરાતની પ્રણાલીઓ જેવી કે ઢોલ વગાડવી, પછી રિક્ષાઓમાં લાઉડસ્પીકરથી સંબંધિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેરાત કરીને, આ સિવાય સોશિયલ મીડિયાઓ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને અમુક એપ્લિકેશનો જેવી કે દામિની અને બીજી NDMA દ્વારા ડેવલપ કરવામાં આવેલી જેટલી એપ્લિકેશનો છે એના મારફત. આ સિવાય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જેમ કે 108, 100 નંબર, 112 નંબર અને જિલ્લા કક્ષાએ 1077 નંબર જે ડિઝાસ્ટર માટે ડેઝિગ્નેટેડ નંબરો છે. સ્થાનિક સ્તરે સંદેશા વ્યવહાર આપણે જોઈએ તો સાયરન. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી કે વાવાઝોડા વખતે જોરથી સાયરન વગાડવામાં આવે છે. અને આ સિવાય લાઉડસ્પીકરો, મંદિરો, મસ્જિદો, પંચાયતના લાઉડસ્પીકર દ્વારા અસરગ્રસ્ત છેવાડાના માનવી સુધી આવી માહિતીઓ અને ચેતવણીઓ પહોંચાડવામાં આવતી હોય છે. આપણી પરંપરાગત પ્રચાર પ્રસારની જાહેરાતની જે પ્રણાલી છે એમાં ઢોલ વગાડીને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આ પરંપરાગત રીતે અસરકારક છે. ઢોલ દ્વારા ચોક્કસ પ્રકારના જોખમની જાણકારી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવતી હોય છે. અફવાઓથી બચવું અને માત્ર અધિકૃત માહિતી જ આગળ મોકલવી એ પણ મિત્રો ખૂબ જ જરૂરી છે, જેથી ખોટું પબ્લિક વચ્ચે પેનિક ન થાય અને કોઈ ગેરમાર્ગે ન દોરાય અને સરકારના તંત્ર ઉપરનો લોકોનો વિશ્વાસ જળવાઈ રહે. સંદેશા વ્યવહારની ટીમોનું કાર્ય. સંદેશા વ્યવહારની ટીમોનું કાર્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ જ મહત્ત્વનું છે. આપત્તિ વ્યવસ્થાપનમાં સંદેશા વ્યવહારની ટીમો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. તેઓ સમયસર સાચી અને સ્પષ્ટ માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. અને આ સાથે સાથે તેઓ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ્સ એટલે કે અન્ય વિભાગો વચ્ચે સંકલન જાળવવામાં પણ ખૂબ જ મહત્ત્વની કડી બની રહે છે. એના મુખ્ય કાર્યો આપણે જોઈએ તો ચેતવણીનું પ્રસારણ એટલે કે અર્લી વોર્નિંગનું ડિસેમિનેશન કરવાનું, ત્યારબાદ આપત્તિ પહેલાં જોખમો વિશે લોકોને સૂચિત કરવાનું કાર્ય, એલર્ટ મેસેજીસ મોકલવાનું, સાયરન માટે SMS સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપવાની કામગીરી, માહિતીનું સંકલન, વિવિધ વિભાગો જેમ કે પોલીસ, ફાયર, હેલ્થ, ઉર્જા, R&B વચ્ચે માહિતીની વહેંચણી કરવી, સ્થળ પર કાર્યરત ટીમો સાથે સતત સંપર્ક રાખવો અને જાહેર સૂચનાઓ એટલે કે પબ્લિક ઇન્સ્ટ્રક્શન્સમાં સુરક્ષિત સ્થળે જવાની સૂચનાઓ પ્રસારિત કરવી, રાહત કેમ્પનું આયોજન કરવું, ત્યાં યોગ્ય જથ્થામાં ખોરાક અને આરોગ્ય સેવાઓની માહિતી આપવી અને લેવી, આ ખૂબ જ મહત્ત્વનું છે. સૂચના પહોંચાડવી, છેવાડાના ઘર સુધી ચેતવણી પહોંચી છે કે નહીં તેની ખાતરી કરવી એ પણ એટલું જ જરૂરી છે. ગામના દરેક વ્યક્તિ સુધી ચેતવણી પહોંચવી જોઈએ. ઘણીવાર એવું થાય છે કે ગામના જે વાડી વિસ્તારમાં ખેતમજૂરો રહેતા હોય છે ત્યાં સુધી માહિતી નહીં પહોંચાડવાના લીધે પૂરની પરિસ્થિતિમાં અમારા અનુભવ એવા છે કે એ લોકોને પછી હેલિકોપ્ટરથી આપણે રેસ્ક્યુ કરવા પડે છે. જો એ લોકોને સમયસર માહિતી પહોંચી હોય
તો એ લોકો ઝડપથી સ્થળાંતર થઈ અને ગામના ઊંચાણવાળા વિસ્તારમાં અથવા આપણા આશ્રય સ્થાનોમાં આવી શકે, તો આપણે આ ઇમરજન્સી રેસ્ક્યુની કામગીરીને પણ નિવારી શકીએ છીએ. સમીક્ષા અને પ્રતિભાવ. ગામની સ્થિતિ વિશે તાલુકા કે જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવું. મિત્રો, તમારા ગામમાં અનુભવે તમને જે પણ હેઝાર્ડ્સ કે ડિઝાસ્ટર સંબંધે અથવા તમારા ચોમાસાના અનુભવના લીધે તમારી પાસે જે કોઈ પણ એવું કોઈ રિપોર્ટિંગ કરવા પાત્ર ઇન્સિડન્ટ કે કોઈ ધ્યાન દોરવા જેવું જણાય, તો આપ ચોક્કસ તાલુકા કક્ષાની મિટિંગોમાં માનનીય મામલતદારશ્રીને અથવા એથી ઉપર જિલ્લા કક્ષાની મિટિંગોમાં પણ મોકલવા માટે આપ સજેશન આપી શકો છો, જેની પણ નોંધ લેવામાં આવે છે અને એનો એક ડેટા બને છે. એના આધારે ભવિષ્યમાં પ્રિપેર્ડનેસનું જ્યારે આયોજન થાય છે જિલ્લા કક્ષાની બેઠકોમાં, ત્યારે આપની આ રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી હોય છે અને એનું નિરાકરણ કરવાની પણ સરકારશ્રી તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવે છે. તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવું. ખાસ કરીને ભારે વરસાદની પરિસ્થિતિમાં, પૂરની પરિસ્થિતિમાં પણ આપના તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ 24/7 ચાલુ રહેતો હોય છે. ત્યારે આપણે ત્યાંના ડ્યુટી ઓફિસર સાથે સતત સંપર્કમાં રહી ગામની પરિસ્થિતિથી માહિતગાર કરવા અને આપની જો કોઈ જરૂરિયાત જણાય તો એ તાલુકા કક્ષાએ જાણ કરી અને આપને જે રિસોર્સિસ કે મદદની જરૂર હોય તે મેળવી અને અપડેટ રહેવું એ પણ હિતાવહ છે. ગામમાં કોણ અને ક્યાં ફસાયેલું છે તેની ચોક્કસ માહિતી રાખવી જોઈએ. આપને ખ્યાલ છે કે ગામમાં જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની એક યાદી આપની પાસે હોય કે ત્યાંના કોઈ મોભી કે મુખિયા લોકોના નંબરો પણ આપના હસ્તગત હોય કે જેથી કરીને આવી પરિસ્થિતિમાં એ લોકોને સમયસર ચેતવણી સંદેશ આપણે પહોંચાડી શકીએ અને સ્થળાંતર કરાવી શકીએ જરૂર પડીએ. આવી સંપર્ક યાદી ગામના તમામ મહત્ત્વના લોકો ઇમરજન્સી સેવાના નંબરની અપડેટ ડાયરી પણ રાખવી જોઈએ. એ લોકોને પણ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના નંબરો, તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમના નંબરો ઉપર આપણે જોયા એમ 112 નંબર, 1077 નંબર, 100 નંબર વગેરે નંબરોની યાદી પણ એ લોકોને આપી રાખવી કે જેથી કરીને તેઓ પણ સીધા જ દુર્ઘટના જેવું જણાય તો સરકારશ્રીનો સંપર્ક કરી શકે અને યોગ્ય મદદ યોગ્ય સમયે મેળવી શકે. અફવાઓ રોકવી. વિશ્વસનીય માધ્યમો દ્વારા સાચી માહિતી આપવાથી આપણે અફવાઓને રોકી શકીએ છીએ. તેમજ ખોટી માહિતી સામે સત્તાવાર સ્પષ્ટતા કરવી. ઘણીવાર કોઈ એવી ખોટી માહિતી સોશિયલ મીડિયાના મારફતથી, હાલ તો વોટ્સએપ ગ્રુપમાં કે એવી ફરતી હોય તો પણ એને રદિયો આપવો એ પણ આપણી ફરજ છે, જેથી કરીને લોકોમાં ગભરાહટનો માહોલ ન સર્જાય અને બિનજરૂરી પેનિક ન થાય. મીડિયા સંકલન એ પણ એટલું જરૂરી એક કાર્ય છે સંદેશાવ્યવહારની ટીમનું કે જેમાં પ્રેસ બ્રીફિંગનું આયોજન, કોઈપણ ડિઝાસ્ટર સંબંધેની સરકારશ્રીની કાર્યપ્રણાલીનું પ્રેસ બ્રીફિંગ કરવું એ પણ એટલું મહત્ત્વનું છે. જેમાં ટીવી, રેડિયો અને અખબારો સાથે માહિતી વેચવાનું કામ પણ માહિતી ખાતા મારફત કરવામાં આવતું હોય છે. સંદેશાવ્યવહારની ટીમોમાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે એ 24/7 ચલાવવાનું હોય છે. રાજ્ય કક્ષાએ આપણા જે કંટ્રોલ રૂમ છે ત્યાં આપણી પાસે જે એસસીઓસી છે ત્યાં આપણી પાસે તમામ જિલ્લાઓ સાથે જોડાયેલા 34 જિલ્લાના હોટલાઇન્સ છે. આ સિવાય આપણી પાસે સેટેલાઇટ ફોન્સ છે, એ સિવાય વાયરલેસ સેટ છે, હેમ રેડિયો છે. આનાથી આપણે આ જ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ પણ ઉપયોગ છે. તાલુકા કક્ષાએ પણ 24 કલાક 365 દિવસ જે એના ઇમરજન્સી નંબરો છે તે ચાલુ રહે છે, જેમાં લોકોની ફરિયાદો અને મદદોની વિનંતીને નોંધવાની અને એની સંકલન કરી અને રાહત બચાવની એજન્સીઓને ત્વરિત જાણ કરવાની પણ કાર્યપ્રણાલી એ સંદેશાવ્યવહારની ટીમનું ટાસ્ક છે. રિપોર્ટિંગ અને દસ્તાવેજીકરણ એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. કોઈપણ ડિઝાસ્ટરમાં આપત્તિ દરમિયાન થયેલી ઘટનાઓનો રેકોર્ડ રાખવો અને ઉચ્ચ અધિકારીઓને નિયમિત આ અહેવાલથી માહિતગાર કરવા અને અપડેટ રાખવા એ પણ આ સંદેશાવ્યવહાર ટીમનું એક મહત્ત્વનું કાર્ય છે. સ્થળાંતર એટલે કે જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે ખસેડવાની પ્રક્રિયા. સ્થળાંતર સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ નીચે મુજબ છે. સ્થળાંતર સમયે
લોકોને સ્થળાંતર કરતી વખતે એમને ટોર્ચ, પાણીની બોટલ, સૂકો નાસ્તો અને એમની જરૂરિયાતની દવાઓ એમના આઈડી પ્રૂફ સાથે રાખવા આપણે જણાવીશું. પછી NDRF, SDRFની બચાવ ટુકડીઓ આવે ત્યારે તેમને ગામના રસ્તાઓનું માર્ગદર્શન આપવું. આ પણ એક આપણા ગ્રામ્ય કક્ષાના જે આપદા મિત્રો અને સ્વયંસેવકો છે એમણે કરવું પડશે. પ્રથમ પસંદગીમાં આપણે જ્યારે કોઈ ડિઝાસ્ટરની પરિસ્થિતિ સર્જાય ત્યારે પ્રાયોરિટીમાં સિનિયર સિટીઝનમાં વૃદ્ધો, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને અશક્ત દિવ્યાંગ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું થાય છે. ત્યારબાદ બીજા અન્ય લોકો પણ બાકી રહી ગયેલા લોકોને પણ પહોંચાડીશું. ત્યારે આપણે પ્રાયોરિટી નક્કી કરવાની થાય છે. સ્થળાંતરના પ્રકારોમાં નીચે મુજબ છે. એક તો આફત પૂર્વે અથવા દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની આયોજનબદ્ધ પ્રક્રિયાને આપણે ઇવેક્યુએશન એટલે કે સ્થળાંતર કરવાનું કહીએ છીએ. ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળફેર, આફત પછી લોકોનું ઘર વસવાટ ગુમાવી દે એવા સંજોગોમાં આપણે એમને હંગામી ડિસ્પ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. અને રિલોકેશન અને રીસેટલમેન્ટ, પુનઃસ્થાપન, પુનર્વસન શબ્દ કહીએ છીએ. તો જોખમવાળા વિસ્તારમાંથી સુરક્ષિત રીતે વિસ્તારમાં કાયમી વસવાટ કરાવવો એને આપણે રીસેટલમેન્ટ, રિહેબિલિટેશન અથવા રિલોકેશન કરીએ છીએ. સ્થળાંતરના પ્રકારમાં એક તો તાત્કાલિક સ્થળાંતર હોય છે કે જ્યારે ચક્રાવાત, પૂર, ભૂકંપ સમયે તાત્કાલિક સ્થળાંતર કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે, એને આપણે તાત્કાલિક સ્થળાંતર કહીશું. બીજું છે મોસમી સ્થળાંતર. અનુભવે એવું જણાય કે દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે ત્યાં ચોમાસાના સમયગાળા દરમિયાન આપણે હંગામી અથવા મોસમી સ્થળાંતર કરતા હોઈએ છીએ. આ ઉપરાંત જે ગુજરાતના હવે તો ભૂતકાળ થઈ ગયો છે પણ કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું હંગામી સ્થળાંતર પણ થતું હોય છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઊંટગાડા ઉપર ને બળદગાડા ઉપર કચ્છથી લોકો ઉનાળાના દુષ્કાળના પરિસ્થિતિ દરમિયાન હિજરત કરી જતા હોય છે અને ત્યારબાદ જેવું ચોમાસું શરૂ થાય ત્યારે એ લોકો પોતાના વતનમાં પરત ફરતા હોય છે. અને એક છે કાયમી સ્થળાંતર. દરિયાકાંઠાના કાંઠના વિસ્તારો, નદી કાંઠાના ધોવાણના વિસ્તારો અને ભૂસ્ખલનથી ધોવાઈ ગયેલી જમીનોના જે વિસ્તારો હોય છે ત્યાં વસેલા લોકોને આપણે કાયમી સ્થળાંતર કરી અને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની પણ પ્રક્રિયા હાથ ધરવાની થાય છે. આપત્તિ આવે તે પહેલાં ગ્રામ્ય સ્તરે આપણા આપદા મિત્રો અને સ્વયંસેવકો દ્વારા નીચે મુજબનું આયોજન થયેલું હોવું જોઈએ. જેમ કે સલામત આશ્રય સ્થાનોની ઓળખ. મોટાભાગે ગામોમાં સરકારી શાળાઓ, મંદિરો અથવા કોઈ જાહેર વાડી, સમાજની વાડી હોય છે ત્યાં આપણે આશ્રય સ્થાનો બનાવતા હોઈએ છીએ. આવા આશ્રય સ્થાનો એ ગામની ઊંચાઈવાળી જગ્યાઓ પર પાકા મકાનોથી બનેલા હોય તે ઈચ્છનીય છે. જેમાં કોમ્યુનિટી હોલ, શાળા, PSC સેન્ટર છે કે પછી કોઈ સમાજની વાડી છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આશ્રય સ્થાનોમાં પીવાના પાણીની વ્યવસ્થા, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા અને પ્રાથમિક દવાઓ, ફર્સ્ટ એડ કિટની વ્યવસ્થા પણ આપણે સુનિશ્ચિત કરવી જોઈએ. આ સિવાય શોધ અને બચાવ માટે સ્થાનિક તરવૈયાઓની એક યાદી હોય કે જેઓ આવા સમયે, આપત્તિના સમયે પોતાના ગામમાં લોકોનો જીવ બચાવવા માટે ખડે પગે તૈયાર હોય. એ પણ આપણી પાસે યાદી અદ્યતન હોવી જોઈએ ચોમાસા પહેલાં. સ્થાનિક તરવૈયાઓમાં પૂર જેવી પરિસ્થિતિમાં ગામના કુશળ તરવૈયાઓની ટીમ તૈયાર રાખી આપદા મિત્રો અને પ્રશિક્ષિત તૈયાર તરવૈયાઓને પણ એલર્ટ રાખવા જોઈએ. સ્થળાંતરમાં રૂટ મેપ નકશો કે આપણે સ્થળાંતર કયા રસ્તેથી કયા લોકોને, કયા વિસ્તારના લોકોને કઈ જગ્યાએ કરવાના છે તે થોડું પ્લાનિંગ આપણે અગાઉથી કરી રાખેલું હોવું જોઈએ કે જેથી કરીને આપણો પરંપરાગત મુખ્ય રસ્તો બંધ હોય તો વૈકલ્પિક કયા રસ્તેથી, કયા રૂટથી એમને આપણે સ્થળાંતર કરી શકીએ તે પણ એક પ્લાન બી આપણી પાસે તૈયાર હોવો જોઈએ. વાહનોની વ્યવસ્થા, ખાસ કરીને વાવાઝોડા અને પૂરની પરિસ્થિતિમાં પંચાયતના ટ્રેક્ટરો, ખાનગી વાહનો અને JCBની યાદી, ડ્રાઈવરોના ફોન નંબરો
વગેરે પણ આપણી પાસે તૈયાર હોવા જોઈએ કે જે આવી પરિસ્થિતિમાં આપણને મદદરૂપ થઈ શકે. જ્યારે સ્થળાંતરનો આદેશ મળે ત્યારે નીચે મુજબની કામગીરી ઘર છોડતી વખતે સૂચના આપવાની થાય છે. તમે જ્યારે લોકોને સ્થળાંતર કરાવવા માટે એમની ઘરે જાઓ ત્યારે એમને આ નીચેની બાબતો માટે સમજૂત કરવા અને એન્શ્યોર કરવું કે આ બધી પ્રક્રિયાઓ એ લોકો દ્વારા કરવામાં આવે. વીજળીની મેઇન સ્વિચ બંધ કરવી જેથી કોઈ શોર્ટ સર્કિટના કે અન્ય કોઈ દુર્ઘટનાના બનાવો ના બને. ગેસના સિલિન્ડરો કે ગેસ કનેક્શન હોય તો એને બંધ કરવું. ઘરના બારી બારણા યોગ્ય રીતે બંધ કરવા જેથી વરસાદી પાણી કે અન્ય કોઈ અંદર ના આવી શકે. ઇમરજન્સી કિટ, લોકોને પોતાની સાથે જરૂરી દવાઓ, પોતાનું આઈડી પ્રૂફ અને થોડો જરૂરી સૂકો નાસ્તો, પીવાનું પાણી સાથે લઈ લેવા પણ જણાવવું. પશુધન બાબતે પશુઓને ખીલેથી છોડી દેવા કે જેથી તેઓ પોતાનો બચાવ કરી શકે અને ઊંચાણવાળી જગ્યાએ પણ એમને ખસેડવાની વ્યવસ્થા કરવી. સ્થળાંતરના મુખ્ય પ્રકારોમાં સ્વૈચ્છિક સ્થળાંતર, જેમાં ચેતવણી મળતા લોકો પોતાની મેળે સુરક્ષિત સ્થળે ખસી જાય છે. બીજું છે ફરજિયાત સ્થળાંતર, જ્યારે જોખમ ખૂબ વધી જાય ત્યારે વહીવટીતંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રીતે સ્થળે ખસેડવામાં આવે છે. અને સ્થળાંતર અને રેસ્ક્યુની ટીમો જેવી કે સ્થાનિક તરવૈયા, ત્યાંના ગ્રામજનો, ફાયરની ટીમો, NDRF, SDRF, આર્મી, એરફોર્સ, કોસ્ટગાર્ડ વગેરે દ્વારા એરલિફ્ટ અને દરિયાઈ વિસ્તારો માટે કોસ્ટગાર્ડ અને નેવી ટીમો દ્વારા આવી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સ્થળાંતર એ માત્ર ખસેડવાની પ્રક્રિયા નથી, પરંતુ માનવ સુરક્ષા, ગૌરવ અને સ્થાયી વિકાસ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ પાસું ગણાય છે. આપણે સ્થળાંતર અને રેસ્ક્યુના આ જે ચિત્રો જોઈ શકીએ છીએ, પૂરની પરિસ્થિતિમાં SDRF અને NDRF દ્વારા કઈ રીતે લોકોને સલામત રીતે ખસેડવામાં આવતા હોય છે. આ પણ દરિયાઈ વિસ્તારનો એક સ્થળાંતરનું ચિત્ર છે. આપ જોઈ શકો છો લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવે છે. આ આપણા આશ્રય સ્થાનોના ચિત્રો આપણે જોઈ શકીએ છીએ કે લોકોને સ્થળાંતર કરાવ્યા બાદ આપણે આવી રીતે આશ્રય સ્થાનોમાં એમને સલામત રીતે આશ્રય આપી અને એ લોકો માટે જમવાની અને પાણીની પ્રાથમિક આરોગ્યની પણ બધી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ઘણી વખત તાકીદની પરિસ્થિતિમાં એરલિફ્ટ દ્વારા પણ પૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા હાથમાં ધરવામાં આવતી હોય છે, જેમાં એરફોર્સ દ્વારા, કોસ્ટગાર્ડના દ્વારા અને નેવી દ્વારા પણ આવા સ્થળાંતરો કરવામાં આવે છે. આ આપણા ભૂતકાળમાં ગુજરાતમાં જે ભારે પૂરની પરિસ્થિતિ દરમિયાન કરવામાં આવેલા એરલિફ્ટના ફોટોગ્રાફ્સ છે. આ પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે એરલિફ્ટ દ્વારા પણ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. હવે મિત્રો આપણે જોઈએ કંટ્રોલ રૂમનું કાર્ય. રાજ્ય એટલે કે સ્ટેટ, પછી જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત રહી આપત્તિ સમયે સંકલન, માહિતી વહન અને પ્રતિસાદ કામગીરીનું કેન્દ્રીય તરીકે કામ કરતું કંટ્રોલ રૂમ હોય છે, જેમાં પૂર્વ ચેતવણી અને માહિતી પ્રસારણ કરવામાં આવે છે. માહિતી અને સંદેશાઓનું તેમ સંકલન કાર્ય કરવામાં આવે છે. પરિસ્થિતિનું મોનિટરિંગ અને એનું રિપોર્ટિંગ પણ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવતું હોય છે. આ સિવાય રિલીફ એન્ડ રેસ્ક્યુ એટલે કે રાહત, બચાવ અને સ્થળાંતરની વ્યવસ્થા પણ કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. સંસાધન વ્યવસ્થાપન એટલે કે જે ઉપલબ્ધ સંસાધનો છે તેને મોબિલાઇઝેશન કરવા, એ પણ ત્યાંથી મોનિટરિંગ કરવામાં આવે છે.
હેલ્પલાઇનો અને જાહેર માહિતી જાહેર કરવાની પણ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવે છે. ત્યાર ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણાયકમાં સહાયક ભૂમિકાઓ અને એનું દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશન પણ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવતું હોય છે. રાજ્ય કક્ષાએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કે જે ગાંધીનગરમાં આવેલું છે, એ જ રીતે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની પણ રચના કરવામાં આવેલી છે. મહેસૂલ વિભાગ હસ્તક રહેલું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એ રાજ્યના મુખ્ય મથક ગાંધીનગરના સેક્ટર 18માં પુનિત વન 6-4B સર્કલ પાસે સતત 365 દિવસ 24 કલાક ચાલુ રહે છે. એ રજાના દિવસોમાં પણ ચાલુ રહે છે. જાહેર તહેવારોના દિવસે પણ આપણે કંટ્રોલ રૂમ ચાલુ જ હોય છે, કારણ કે દુર્ઘટના છે એ કોઈ આપણને જણાવીને આવતી નથી. એ જ રીતે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આપણે જીસ્વાનના ટેલિફોન્સ છે, જિલ્લાઓને જોડતી હોટલાઇન્સો પણ આવેલી છે કે જેમાં ફક્ત ફોન ઉપાડવાથી રિસીવર ઉપાડવાથી સીધો જ એ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ફોન લાગી જાય છે અને ત્યાં રહેલ કર્મચારી અધિકારી સાથે તમે જરૂરી માહિતીનું આદાન પ્રદાન કરી શકો છો. આ ઉપરાંત સેટેલાઇટ ફોન પણ ઉપલબ્ધ છે, મોબાઈલ ફોન્સ છે, વિડીયો કોન્ફરન્સિંગ માટેની એક મિટિંગ હોલની પણ વ્યવસ્થા છે. તે જ પ્રમાણે જિલ્લા કક્ષાએ પણ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર્સ કાર્ય કરવામાં આવે છે. રાજ્યના કોઈપણ ભાગમાં નાની મોટી આપત્તિઓ કે દુર્ઘટનાઓ બને તેની પ્રાથમિક જાણકારી ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે DEOC ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ACOCને કરવામાં આવતી હોય છે. આ કંટ્રોલ રૂમ પણ 365 દિવસ 24/7 કાર્યરત રહે છે. જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે એક નિયંત્રણ કક્ષ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત હોય છે, જ્યાં વરસાદ, વાવાઝોડા, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ તથા આગ અકસ્માત જેવી માનવ સર્જિત આફતો સમયે નુકસાનીની માહિતી મેળવવાની કામગીરી તથા રાહત અને બચાવની કામગીરીનું નિયંત્રણ અને સંકલનની કામગીરી કરવામાં આવતી હોય છે. વિવિધ રાહત બચાવ એજન્સીઓ જેવી કે SDRF, NDRF, ફાયરની ટીમો સાથે સંકલનમાં રહી અને રાહત બચાવની કામગીરીઓ પણ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવતી હોય છે. અગત્યના સંપર્ક નંબરો, મોબાઈલ અને લેન્ડલાઇનની અદ્યતન યાદી અને ડિરેક્ટરીનું અપડેટ રાખવાની કામગીરી પણ આવા કંટ્રોલ રૂમોમાં કરવામાં આવે છે, જેમાં DDMP, TDMP અને VDMPનું અપડેશન કરવામાં આવે છે, જે રેસ્ક્યુ એજન્સી અને લાઇન ડિપાર્ટમેન્ટની સાથે અદ્યતન યાદી આપણે તૈયાર કરવામાં આવે છે. ભૂતકાળના અનુભવો પરથી જોખમી સ્થળોની યાદી પણ આપણે અપડેટ કરતા હોઈએ છીએ અને તેને કાયમી નિવારણ માટે પણ અત્રેથી દરખાસ્તો સંબંધિત વિભાગોને કરવામાં આવતી હોય છે. આશ્રય સ્થાનોની વિગતો પણ અદ્યતન કરવામાં આવે છે. આપત્તિને ધ્યાનમાં રાખી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ, તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તેમજ ગ્રામ્ય કક્ષાએ આપ સૌ મિત્રો એટલે કે આપદા મિત્રો, સ્વયંસેવકો અને ફરજ પરના અધિકારીશ્રીઓનો કર્મચારીઓ સમયસર હુકમો કરવાની કામગીરી પણ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવે છે. રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી ઉપલબ્ધ સંસાધનોની માહિતી પણ હાથવગી રાખવાની થાય છે. જેમ કે આપણે અગાઉ જોઈ ગયા તેમ JCB, લાઈફ જેકેટ્સ, બોટ્સ, જનરેટર સેટ, અન્ય તમારા જરૂરી રાહત બચાવના રસ્સા જે અત્રેથી તમને GSDMA દ્વારા પૂરા પાડવામાં આવે છે, એ પણ એક યાદી અને એ લોકો એની કાર્યક્ષમતા પણ ચકાસી લેવી જોઈએ. આપત્તિ બાદ કેટલા લોકોનું સ્થળાંતર અને રેસ્ક્યુ થયું છે તેની પણ યાદી આપણે રાખવી જોઈએ. આ પણ એટલું જ મહત્ત્વનું છે મિત્રો, કેમ કે સ્થળાંતર કરેલા લોકોને આપણે ઘણી વખત કેશડોલ્સ ચૂકવવાનું થાય છે અને અમુક સંજોગોમાં એમને આપણે ઘરવખરી સહાયની પણ સરકારના નિયમ અનુસાર ચૂકવણી કરવામાં આવતી હોય છે, જેથી એ લોકોની મોબાઈલ નંબરો અને ડિટેલ આપણી પાસે યાદીમાં હોય એ ખૂબ જ જરૂરી છે.
આપત્તિ વ્યવસ્થાપનમાં સમયસર અને વિશ્વસનીય ચેતવણી પ્રાપ્ત કરવી ખૂબ જ અત્યંત મહત્ત્વની છે. ચેતવણી વિવિધ ટેકનિકલ, સંસ્થાગત અને સ્થાનિક સ્ત્રોતોથી આપણને પ્રાપ્ત થાય છે, જેમાં રાષ્ટ્રીય સ્તરના ટેકનિકલ એજન્સીઓમાં આઈએમડી એટલે કે ઇન્ડિયન મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, હવામાન મોસમ વિભાગ, જેનું કેન્દ્ર અમદાવાદમાં પણ આવેલું છે. આ સિવાય ઈસરો, કે જે આપણું સેટેલાઇટનું ભારત સરકારનું ઉપક્રમ છે, અને ઇન્કોઇસ એ પણ એક દરિયામાં સુનામીને સંબંધિત આપણને ચેતવણીઓ આપતી એજન્સી રાષ્ટ્રીય સ્તરની છે. રાજ્ય અને જિલ્લા સ્તરના સ્ત્રોતોમાં એસીઓસી એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ડીઈઓસી અને સ્થાનિક લોકો તરફથી મળતી માહિતી પણ આમાં સમાવેશ થાય છે. ટેકનોલોજીકલ આધારિત સ્ત્રોતોમાં રડાર, પછી ડેમો પર ગોઠવવામાં આવેલા સેન્સરો, સેટેલાઇટો અને મોબાઈલ ઉપકરણોનો સમાવેશ કરી શકાય. સમુદાય આધારિત સ્ત્રોતો જેવા કે ટાસ્ક ફોર્સ, પછી ફિશરમેન અને એનજીઓસ, આવી એજન્સીઓ મારફત પણ આપણને માહિતી અને ચેતવણીઓ મળતી હોય છે. અને છેલ્લે આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો કે જે સુનામી સેન્ટર્સ અને WMO નો સમાવેશ થાય છે. આ આગાહી ચેતવણી સંદેશ આપતી એજન્સીઓમાં ભૂકંપની જે આપણે આગાહી છે એ ISR દ્વારા આપવામાં આવે છે. એ પણ અહીં આપણે ગાંધીનગરમાં સ્થિત છે. પૂરની આપણને આગાહીઓ આઈએમડી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવે છે. સાયક્લોન છે તો એ પણ આપણને આઈએમડી એટલે કે હવામાન વિભાગ અને ઈસરો દ્વારા આપવામાં આવે છે. સુનામીની માહિતી આપણને ઇન્કોઇસ એટલે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ અને ISR દ્વારા આપવામાં આવે છે. હીટવેવ અને કોલ્ડ વેવની આગાહી આપણને આઈએમડી તરફથી મળતી રહે છે. દુષ્કાળની ચેતવણી આપણને ખેતીવાડી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને કોઈ પણ મહામારી એટલે કે એપિડેમિક આગાહી અથવા ચેતવણી છે એ સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપણને આપવામાં આવતી હોય છે. આ વોર્નિંગ મેળવવાના વિવિધ સ્ત્રોતોમાં હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી કરવામાં આવે છે અને તૈયારી અંગે માહિતીનું પ્રસારણ પણ કરવામાં આવતું હોય છે. જેમ કે તમે કોઈ આઈએમડીની ફોરકાસ્ટ કે નાવકાસ્ટ જુઓ તો એમાં આપણને તમારે એક્શન લેવા કે તમારે એલર્ટ રહેવું કે નોર્મલ રહેવું એના કલર કોડિંગ સાથે એ લોકોએ આપણને ટર્મિનોલોજી સાથે માહિતી આપતા હોય છે, જેમાં ચેતવણીમાં આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. CWC એટલે કે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા પાણીના પ્રમાણની સપાટીની આગાહીઓ કરવામાં આવતી હોય છે. ઘણીવાર ઉપરવાસમાં પાણી છોડવાના સમયે ચેતવણીનું પ્રસારણ આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હોય છે, જે ઇન્ટરસ્ટેટ કનેક્ટેડ છે, જેથી કરીને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે આપણા વિસ્તારમાં કેટલું પાણીનું જળસ્તર વધવાની શક્યતા છે તે સંબંધેની બધી આગાહી અને માહિતી ચેતવણી રૂપે આપણને મળતી હોય છે. ઈસરો દ્વારા ક્લાઉડ બર્સ્ટ જેવી આપત્તિની પરિસ્થિતિઓ માટે આગાહીનું સંચાલન કરવામાં આવતું હોય છે. આઈએમડી અમદાવાદ છે એ ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદ, વાવાઝોડું, કોલ્ડ વેવ, હીટ વેવ વગેરે માટે ચેતવણીઓ આપવામાં આવે છે, જેના દ્વારા સ્ટેટ ફોરકાસ્ટ એટલે કે રાજ્યની આગાહી કરવામાં આવે છે, જે આગામી 7 દિવસ માટે કરવામાં આવે છે. અને એ દૈનિક ધોરણે દિવસમાં 2 વાર એટલે બપોરે 1 વાગે અને સાંજે 6 વાગે પણ આપણને નિયમિત મળતી રહે છે. આ સિવાય જ્યારે ભારે વરસાદની પરિસ્થિતિ હોય છે ત્યારે નાવકાસ્ટ એટલે કે આગામી 3 કલાકમાં રાજ્યના કયા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે તેની ચેતવણી આપણને મળતી હોય છે. ઓલ ઇન્ડિયા વેધર બુલેટિન પણ પ્રસારિત કરવામાં આવે છે, જે દિવસમાં 4 વખત આવે છે. અને સ્પેશિયલ વેધર બુલેટિન જ્યારે ડિઝાસ્ટરના સંબંધે આ લોકો દ્વારા આઈએમડી દ્વારા પ્રસારિત કરવામાં આવે છે.
વોર્નિંગ મેળવવાના સ્ત્રોતોમાં જિલ્લા વહીવટીતંત્રમાં કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી દ્વારા મળતા સત્તાવાર આદેશોને પણ માહિતી તરીકે તમારે ગણવાની થાય છે. જેમ કે કોઈ જિલ્લામાં કોઈ ડેમની આસપાસના વિસ્તારોમાં જાહેર જનતાના અવાગમન માટે નિષેધના જાહેરનામાઓ મેજિસ્ટ્રેટ દરજ્જે કલેક્ટરશ્રી દ્વારા પ્રસારિત કરવામાં આવતા હોય છે. પછી આ જ રીતે સ્થાનિક નિરીક્ષણથી દ્વારા નદીના જળસ્તરમાં વધારો થવાથી જે તમને કુદરતી સંકેત મળે છે એ ગ્રામજનો દ્વારા અથવા આપના દ્વારા જિલ્લા વહીવટીતંત્રને કે તાલુકા વહીવટીતંત્રને પણ આપવાની એક પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. સરકારશ્રી દ્વારા અમુક એપ્લિકેશનો દ્વારા આવી માહિતીઓ મેળવવાના સ્ત્રોતો ઊભા કરવામાં આવેલા છે. જેમાં આ એક સચેત ભારત સરકારશ્રીની મુખ્ય એપ છે. તેમાં તમામ પ્રકારની કુદરતી આપત્તિઓની ચેતવણી સીધી તમારા ફોન પર SMS દ્વારા મોકલવામાં આવતી હોય છે. આ મોસમ એ પણ એક હવામાન વિભાગની એપ છે જે વરસાદ અને વાવાઝોડાની સચોટ માહિતી આપે છે. આ સિવાય દામિની એપ્લિકેશન છે જે સંભવિત વીજળી પડવાની શક્યતાઓના વિસ્તારોમાં આ એપથી એડવાન્સમાં એલર્ટ આપે છે તમારા મોબાઈલમાં. આ પણ એક સરકારી મોબાઈલ એપ જ છે જેનો પણ દરેક આપદા મિત્રોએ અને સ્વયંસેવકોએ ઉપયોગ કરવો જોઈએ, તેમજ ગામજનોને આ બાબતે માહિતગાર કરી શિક્ષિત કરી અને એ લોકોને પણ આ બધા મોબાઈલમાં એપ્લિકેશનો ડાઉનલોડ કરી એમનો ઉપયોગ કરતા શીખવવા જોઈએ. તે ઈચ્છનીય છે. આ સિવાય રેડિયોઝ છે જેમાં ઓલ ઇન્ડિયા રેડિયો છે, વિવિધ ભારતી દ્વારા આપત્તિ સમયે સરકારી અને તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ, સૂચનાઓ અને માર્ગદર્શન રેડિયોથી ઝડપથી લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વાવાઝોડા કે પૂર જેવી પરિસ્થિતિમાં જ્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે બેટરીથી સંચાલિત રેડિયો માહિતી મેળવવાનું શ્રેષ્ઠ સાધન બની રહે છે. ટેલિવિઝન દ્વારા પણ ન્યૂઝ ચેનલો દ્વારા સતત આવા ચેતવણી સંદેશાઓ અને આગાહીઓનું લોકો સુધી પહોંચાડવાનું કામગીરી કરવામાં આવતી હોય છે. સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો દ્વારા સતત અપડેટ્સ આપતી રહેતી હોય છે. સોશિયલ મીડિયામાં ટ્વિટર છે, ફેસબુક છે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ભારતીય હવામાન વિભાગના સત્તાવાર હેન્ડલ્સ પરથી આવી લાઈવ અપડેટ્સ પણ આપતી રહે છે. વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ કલેક્ટર કચેરી કે સ્થાનિક તંત્ર દ્વારા બનાવેલા ગ્રુપ્સમાં પણ આવી માહિતીઓનું આદાન પ્રદાન કરી અને ચેતવણીઓ સમયસર પહોંચાડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. સ્થાનિક સ્તરના સ્ત્રોતો જેવા કે આપણે અગાઉ જોઈ ગયા તેમ દરિયાકાંઠા વિસ્તારો માટે અને ડેમની આસપાસના વિસ્તારો માટે સાયરનો વગાડી અને ગામના લોકોને ચેતવણી આપવામાં આવતી હોય છે. લાઉડસ્પીકરો આપણે જોયું તેમ મંદિરો, મસ્જિદો, પંચાયતો અને જાહેર સ્થળો પર લગાવી અને તેના દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. ગામના સરપંચ, તલાટી, વહીવટીતંત્ર દ્વારા સીધો સંપર્ક કરી ગામના આગેવાનોને પણ આવી માહિતીઓ આપવામાં આવતી હોય છે. મિત્રો, આપણે જોયું કે આ રીતે કંટ્રોલ રૂમ રાજ્ય સરકાર, જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી એ 24 કલાક 365 દિવસ ચાલુ છે. જેના દ્વારા આપણને ફોરકાસ્ટિંગ એજન્સી તરફથી મળતી ચેતવણીઓ સુદૃઢ અને સમયસર છેવાડાના માનવી સુધી પહોંચી રહે તેવી આખી એક કાર્યપ્રણાલી હાલમાં અસ્તિત્વમાં છે. તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપ પણ ગ્રામ્ય કક્ષાએ સરપંચનું એક ગ્રુપ વોટ્સએપનું તૈયાર કરી એમાં ગામના મુખ્ય આગેવાનોને જોડી અને આવા દુર્ઘટના સંદર્ભેની આગાહીઓ અને ચેતવણીઓને સમયસર લોકોને મળી રહે તેવી સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવી અને ડિઝાસ્ટરના સમયે લોકોના જાનમાલને નુકસાનીમાંથી ઘટાડવાની પ્રક્રિયામાં મદદરૂપ બનશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગઢવી સાહેબ. આપે બહુ સરસ મતલબ સરળ ભાષામાં આપણે જે અનુભવ આપ ધરાવતા હતા એને લોકોને સમજાયા અને આપણે જોયા કે બધા ડિપાર્ટમેન્ટનો રોલ બહુ અહમ હોય છે, ચાહે આપત્તિના પહેલાં હોય આપત્તિની પછી હોય.
અને વધારે મહત્વપૂર્ણ કોનો રોલ છે? આપણે કંટ્રોલ રૂમનો રોલ. કેમ કે સંકલન જે કંટ્રોલ પોઈન્ટ છે, જે સંકલનનો જે મેઇન પોઈન્ટ છે કંટ્રોલ રૂમ છે. ત્યાં છે જે સૂચના જે આદાન પ્રદાન થશે એ વેરીફાઈ થઈને થશે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે હોય, યા તો જિલ્લામાં હોય, યા તો નીચે કોઈ પણ જગ્યાએ હોય. અને બીજું એક ચીજ બતાવવાનું રહી ગયું કે આપણે જે આપદાના સમયે આ સ્થાનાંતરણથી વાત કરીએ છીએ, તો આ સ્થાનાંતરણ જનરલી આપણે સ્કૂલોમાં કરીએ છીએ, હોસ્પિટલમાં કરીએ છીએ, સરકારી ઓફિસોમાં કરીએ છીએ. પણ ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા જે આપણે કોસ્ટલ જિલ્લાઓ છે, 10 કોસ્ટલ જિલ્લાઓ છે, એ 10 કોસ્ટલ જિલ્લાઓમાં MPCS મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યો છે. એ મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર સંપૂર્ણ રીતે ત્યાં બધી વ્યવસ્થા છે. માણસને રહેવાની વ્યવસ્થા છે, એમને ખાવાની વ્યવસ્થા છે, એમને પછી જે તે સમયે એ લોકોના સ્થળાંતર થાય ત્યાં હોસ્પિટલની પણ વ્યવસ્થા હોય છે. એમના જે ઢોર હોય, જાનવર હોય, એમના માટે પણ વ્યવસ્થા છે. તો આ એક મહત્ત્વપૂર્ણ પગલાં સરકારે લીધા હતા અને ભારત સરકારના સહયોગથી આ 76 મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર બનાવવામાં આવેલ છે. એ આપણે ધ્યાનમાં રાખજો કે તમારા કોઈ સગા રહેતા હોય તો એમને પણ જાણકારી આપજો કે આપત્તિના સમયે કોઈ જરૂર પડે તો ત્યાં સ્થાનાંતરણ કરી શકે છે. ત્યાં બધી સુવિધાઓ છે, સુસજ્જ છે. બીજું, આપણે આપદાના સમયે જે સહાય આપે છે આ લોકો આપદા મિત્ર 2016માં મેન 200 આપદા મિત્રોને લઈને ભરૂચ જિલ્લામાં ચાલુ કરવામાં આવ્યો હતો. એના પછી બધા જિલ્લાઓમાં આપદા મિત્રો બનાવવામાં આવ્યો હતો જે આપણે આપત્તિ સમયે સહાય કરે છે. એના સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર સાથે સંકલનમાં રહીને 17 જિલ્લાઓમાં 55 આપદા મિત્રો તૈયાર કરવામાં આવેલ છે, જેને આપણે ટ્રેનિંગ આપવામાં આવેલ છે અને SDRF દ્વારા ટ્રેનિંગ આપવામાં આવેલ છે. આ સફળ આયોજન પછી કેન્દ્ર સરકાર બીજો એક પગલો લીધો છે. આ 17 જિલ્લાઓમાં બીજા 11,500 આપદા મિત્રો તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે SDRF દ્વારા ટ્રેનિંગ આપવામાં, માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા, 60 માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવેલ, જે અન્ય જે 11,500 લોકો છે એમને ટ્રેનિંગ આપશે અને આપી રહ્યા છે. એ પ્રક્રિયા ચાલુ છે. એના પછી એમને કિટ પણ આપવામાં આવશે, જે જનરલમાં સામાન હશે એમના, જે પણ લાઇટ હોય, સીટી હોય, એનો પછી આપણે પાણીમાં જવું હોય તો તરવા માટે પણ હોય, એ બધી સામગ્રી જોડે એક કિટ આપવામાં આવે છે. જે આપણે પૂર આવે છે, એ આપદા મિત્રો હંમેશા સહાયમાં આવશે અને એના થ્રુ એ લોકો સહાય કરશે. તો આ એક ભારત સરકાર અને ગુજરાત સરકારનું બહુ સફળ આયોજન રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આવતા દિવસોમાં પણ આ પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવશે. એ આપણે કહીએ છીએ ગામડાઓમાં પણ આ ટ્રેનિંગ આપવાની જરૂરિયાત છે કે લોકોને બેસિક ચીજો ખબર હોય તો એ લોકોને આવતા પહેલાં નો ડાઉટ એ લોકો આવશે, આપદા મિત્રો આવશે, બીજા એજન્સીઓ આવશે, લેકિન એના પહેલાં થોડું ઘણું જાણકારી રાખતા હોઈએ ને તો આપણે બચી શકીએ. પૂર આવે છે, ભૂકંપ આવે, કે જે બેસિક જાણકારી આપણે બધાને રાખવું જોઈએ, આપણે છોકરાઓને આપવું જોઈએ. અને હવે સરકારે એ પણ નિર્ણય લીધું છે કે સ્કૂલોમાં ડિઝાસ્ટરનું કોર્સ ફરજિયાત કરવાનું છે, છોકરાઓને આપવાનું છે, બેસિક નોલેજ હોય કે જેથી મોટા થાય છોકરાઓ તે આગળ જાણકારી આપી શકે, આપણા પરિવારને, આપણે સમાજને પણ સુરક્ષિત રાખી શકે. તો આપણે જોયા આજે કંટ્રોલ રૂમનો જે મહત્ત્વપૂર્ણ રોલ રહ્યો છે, જે આ લોકોનું રેવન્યુ ડિપાર્ટમેન્ટનું મહત્ત્વપૂર્ણ રોલ છે, જે સહાય આપવાની હોય છે. આ લોકો કેટલી બારીકી છે, આ લોકો જે પણ નુકસાન થાય છે બારીકી છે બધું જાણકારી લઈને એનો વેરીફાઈ કરીને પછી આ લોકો સહાય આપે છે, પૂરતું સહાય આપે છે અને મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો મિત્રો, આ જાણકારી બદલ ગઢવી સાહેબનું બહુ બહુ ધન્યવાદ. આપણે પ્રજાપતિ સાહેબ છે ડાયરેક્ટર સાહેબનું ધન્યવાદ અને આપ લોકોને બહુ બહુ ધન્યવાદ કે આપ લોકો બહુ ધ્યાન રાખીને સમય 1 કલાક જે ટાઈમ આપો છો, ધ્યાન સે સાંભળો છો તમે આ જાણકારી. તો આને સાંભળો અને એને વિસ્તરિત કરો, जिससे આપણો જે ગામ છે સુરક્ષિત રહે, આપણે સુરક્ષિત રહીએ. ધન્યવાદ મિત્રો.